હે માતા વૈષ્ણવ, તમારો આ વિડીયો જેને ગમશે તેની બધી તકલીફો, દરિદ્રતા તરત જ દૂર કરો. તેના લાંબા સમયથી પડતર કામો પૂરા કરો. જય માતા દી મિત્રો, નવરાત્રિના કોઈપણ દિવસે તુલસીને આ એક વસ્તુ ચઢાવો, તમારું દુર્ભાગ્ય દૂર જશે. રાધે રાધે મિત્રો, તમારા જીવનમાં પૈસાની કોઈ કમી નહીં આવે. જેમ કે તમે નવરાત્રિના અવસરે જાણો છો, ખૂબ જ શુભ દિવસો ચાલી રહ્યા છે અને આવી સ્થિતિમાં જો તમે દેવી લક્ષ્મીનું રૂપ માનનારી તુલસી મૈયાને આ એક વસ્તુ અર્પણ કરો છો તો સૌથી મોટી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. નવરાત્રિના કોઈ પણ દિવસે આ ઉપાય કરશો તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તુલસી મૈયાને દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય તો જો તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે નવરાત્રિ દરમિયાન તુલસીમાં આ એક વસ્તુ અવશ્ય મૂકવી અને માત્ર એક જ વાર લગાવો. તમારી સૌથી મોટી ઈચ્છા પૂર્ણ થશે. તમને તમારા આખા જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે, તમને પરેશાન નહીં કરે. આપણને જણાવી દઈએ કે તુલસી માને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તુલસીને ભગવાન કૃષ્ણ અને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. માતા આપણને ખૂબ જ પ્રિય છે અને જ્યારે પણ આપણે ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરીએ છીએ અને શ્રી કૃષ્ણને અર્પણ કરીએ છીએ ત્યારે આપણે તુલસીની દાળ ચોક્કસપણે ઉમેરીએ છીએ, કારણ કે તુલસી દળ વિના શ્રી હરિ વિષ્ણુ ક્યારેય પ્રસાદ સ્વીકારતા નથી અને આ જ કારણ છે કે જો આપણે તુલસીનું પાન ઉમેરીએ તો પણ આપણે તેને તેના પ્રસાદમાં અવશ્ય ઉમેરીએ છીએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તમારે આ વાતની જાણ હોવી જોઈએ. તમે જુઓ, તુલસીનો છોડ શ્રી હરિને ખૂબ જ પ્રિય છે, વિષ્ણુ તે સૌથી પ્રિય છે. આવી સ્થિતિમાં જો તમે નવરાત્રિ દરમિયાન તુલસીના છોડમાં આ વસ્તુ નાખશો તો ધનની દેવી માતા લક્ષ્મી ચોક્કસપણે તમારાથી પ્રસન્ન થશે, કારણ કે જ્યાં શ્રી હરિ વિષ્ણુ છે તે વ્યક્તિ જેની સાથે દેવી છે લક્ષ્મી પ્રસન્ન થાય છે તો તે પોતે તે વ્યક્તિની પ્રસન્ન થાય છે. દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની દેવી લક્ષ્મી તે જ સ્થાન પર રહે છે જ્યાં શ્રી હરિ વિષ્ણુ વિરાજમાન છે. તો અમે તમને જણાવીશું કે તમારી પાસે કઈ વસ્તુ છે તુલસીના છોડને અર્પણ કરવા માટે, પરંતુ તે પહેલાં મિત્રો અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય જણાવીએ. જે પહેલો ઉપાય છે મિત્રો, ખાસ કરીને આ પહેલો ઉપાય તે લોકો માટે છે જેઓ તેમના જીવનમાં પૈસા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરે છે. તેઓ વધુ ચિંતિત થયા છે કે તેમના પૈસા તેમની પાસે કેવી રીતે આવે છે અને તે પૈસા તેમની પાસે આવે છે કે કેમ, કારણ કે કેટલીક વાર પૈસા વ્યક્તિ પાસે આવે છે પરંતુ મોટાભાગના લોકોની સમસ્યા એ છે કે તેમના પૈસા તેમની પાસે અટકતા નથી. કોઈ કારણસર અથવા અન્ય કંઈ નથી, કંઈક એવું થાય છે કે તેમના હાથમાંથી પૈસા ખૂબ જ ઝડપથી નીકળી જાય છે. મિત્રો, નવરાત્રિના આ દિવસો ચાલી રહ્યા છે તે ખૂબ જ શુભ દિવસ છે અને તમે બધા જાણો છો કે તુલસીનો છોડ કોઈ સામાન્ય છોડ નથી. જો તમે તેને યોગ્ય જગ્યાએ યોગ્ય દિશામાં લગાવો છો અને જો તમે તુલસી સંબંધિત કેટલાક નિયમોને યોગ્ય રીતે જાણો છો અને તેનું પાલન કરો છો તો જ્યારે પણ તમે પૈસાની ચિંતા કરો છો, કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી, કારણ કે ઘણા લોકો તુલસીનો છોડ પોતાના ઘરે લાવે છે અને તેને લગાવે છે પરંતુ તે તેની સાથે ઘણી ભૂલો પણ કરે છે જેના કારણે તેમના જીવનમાં આવતી પરેશાનીઓ ઓછી થતી નથી. પરંતુ મિત્રો, ચાલો તમને જણાવીએ કે આજના આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે તમારે તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો છે અને કયા નિયમો છે જે તમારે જાણવાની જરૂર છે. ચાલો પહેલા ઉપાય વિશે વાત કરીએ. જે પહેલો ઉપાય છે જે તમારા જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર કરી દેશે. જો કે તમે આ ઉપાય આખા વર્ષમાં ગમે ત્યારે કરી શકો છો, પરંતુ નવરાત્રિના કોઈ પણ એક દિવસે ચાલો તેને માનીએ. મારા પર વિશ્વાસ કરો, તમને તમારા આખા જીવનમાં ક્યારેય પૈસાને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે
નહીં. તમારે ક્યારેય પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. તો પૈસા માટે શું કરવું જોઈએ? જુઓ, તમારા ઘરમાં તુલસીનો છોડ ચોક્કસ હશે અને તે ન હોય તો પણ ત્યાં સૌપ્રથમ તમારે તુલસીનો છોડ રોપવો જોઈએ. તમારે આવવાનું છે અને તમારે તેને તમારા ઘરની ઉત્તર દિશામાં લગાવવું પડશે અને જો તે ત્યાં હોય તો કોઈ વાંધો નથી. ઠીક છે, જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તમારે શું કરવાનું છે? તમારી પાસે છે દીવો તૈયાર કરવા માટે માટીનો દીવો લો. ઠીક છે, જો તમે ઈચ્છો તો તમે તેને ઘરે લોટમાંથી કંઈ પણ બનાવી શકો છો. તેથી જો તમે ઈચ્છો છો તો તમે તેને લોટમાંથી બનાવી શકો છો અથવા તેને માટીમાંથી બનાવી શકો છો. એક દીવો લીધો છે. હવે તમારે એની અંદર ગાયનું શુદ્ધ દેશી ઘી નાખવાનું છે. ઠીક છે, અને તમારે તેની અંદર એક ગોળ દીવો મૂકવો પડશે. હવે તમારે તે જ દીવાની અંદર એક ચપટી હળદર નાખવાની છે. જે દીવામાં તમે દેશી ઘી નાખ્યું હોય એ જ દીવામાં તમે એક ચપટી હળદર લઈ શકો છો. પછી તે લોટનું હોય કે માટીનું બનેલું હોય, તમે સાંજના સમયમાં એક ચપટી હળદર ઉમેરીને કોઈ પણ પ્રકારની લઈ શકો છો. તે દીવો 6 થી 7 ની વચ્ચે કરો. હવે તમારે તુલસીના છોડ પાસે દીવો કરવો છે. હવે તેને કેવી રીતે પ્રગટાવવો તે સમજો. કેટલાક લોકો શું કરે છે કે તેઓ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવે છે પણ તે દીવો પ્રગટતો નથી. કાં તો તેને સીધું જમીન પર રાખો અથવા જો માટલું મોટું હોય તો તેની પાસે રાખો અથવા ધારો કે તુલસીનો છોડ પથ્થરનો બનેલો છે. જો માટલો પથ્થરનો બનેલો હોય તો તેને તેની પાસે રાખો. તમારે આ બિલકુલ કરવાની જરૂર નથી. તમે તુલસીના છોડ પાસે દીવો કરો. તમારે તે દીવા નીચે થોડા ચોખા રાખવાના છે, એટલે કે અખંડ ચોખા, અને તેને અખંડ કહીએ છીએ. તેથી તમારે તે નાના ચોખાને તે દીવા હેઠળ રાખવા પડશે. જો તમે ઈચ્છો તો જો તમારી પાસે ફૂલો હોય તો તમે તે દીવા હેઠળ ફૂલની પાંખડીઓ પણ રાખી શકો છો. ઠીક છે, અને આ દીવો છે તેને 6 થી 7 ની વચ્ચે પ્રગટાવવાનું હોય છે. જો તમે તેને પ્રગટાવશો તો તમે જોશો કે તમારે તમારા આખા જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. કારણ કે અમે તમને કહ્યું હતું કે ઘણા લોકો દીવો પ્રગટાવે છે પરંતુ આ વસ્તુ ઘણા લોકો નથી કરતા. જાણી લો કે જો તમે દીવાને સીધો જમીન પર રાખીને દીવો કરો છો તો તે તમારા જીવનમાં દુઃખ ઘટાડવાને બદલે વધારી શકે છે. તમારે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. જો તમારી પાસે નાની તાંબાની થાળી વગેરે હોય તો તમારે તેને તેમાં રાખીને દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, તમે જ્યારે પણ દીવો કરો છો તો તમારે દરરોજ તમારા ઘરમાં તુલસીનો છોડ રાખવો જોઈએ. જો તમે દીવો પ્રગટાવો તો પસાર થાવ, જો તમારી પાસે હોય તો તે જ રીતે એક ચપટી હળદર ઉમેરીને અક્ષત દીપની નીચે રાખો. કારણ કે હળદર શ્રી હરિ વિષ્ણુને ખૂબ પ્રિય છે અને તુલસીજી શ્રી હરિ વિષ્ણુને ખૂબ પ્રિય છે. તેથી જો તમે દરરોજ સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવો તો આ ખૂબ જ સારું છે. અને નવરાત્રિના દિવસોમાં તમે બધા જાણો છો કે આ દિવસોમાં 9 માતા રાણીઓ આપણા ઘરે આવે છે અને તેમની સાથે ધનની દેવી માતા પણ આવે છે. જો લક્ષ્મી પણ આપણા ઘરે આવે છે તો તેના સ્વાગત માટે આપણે ખૂબ જ સારી તૈયારીઓ કરવી જોઈએ. અને ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આપણે શ્રી હરિ વિષ્ણુને ચોક્કસ પસંદ કરવા જોઈએ. કારણ કે દેવી લક્ષ્મી માટે ઘણા લોકો શું કરે છે, આપણે પૂજા કરીએ છીએ પરંતુ શ્રી હરિ વિષ્ણુની પૂજા ન કરો. અમે તમને જણાવી દઈએ કે શ્રી હરિ વિષ્ણુ જ્યાં બિરાજમાન છે ત્યાં ઘરની દેવી લક્ષ્મીનો વાસ છે. એટલા માટે તમે આ રીતે દીવો પ્રગટાવી શકો છો. નવરાત્રિના દિવસોમાં તેને સળગાવવાનો પ્રયાસ કરો અને તમે જોશો કે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે. તમારે તમારા આખા જીવનમાં ક્યારેય પૈસાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. સદસ્ય બનો, દરેકને બધી ખુશીઓ મળશે અને
તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વાસ કરશે. તો મિત્રો, આ પહેલો ઉપાય હતો જે અમે તમને જણાવ્યો. મિત્રો, હવે ચાલો આપણે ઝડપથી બીજા ઉપાય વિશે વાત કરીએ. હવે આ એ છે બીજો ઉપાય, ખરું ને? આ ખાસ કરીને એવા લોકો માટે છે જેમના જીવનમાં પૈસા આવતા નથી. એવા લોકો છે કે જેઓ વિચારે છે કે પૈસા આવી રહ્યા છે અને તે અટકતા નથી. અને એવા લોકો પણ છે જેઓ દિવસ રાત વિતાવે છે સખત મહેનત કર્યા પછી પણ તેઓ સફળતા હાંસલ કરી શકતા નથી. અથવા તો તેમને તેમના જીવનમાં હંમેશા પૈસાની ચિંતા રહેતી હોય છે. અથવા જેમને હવે એવું લાગે છે કે તેમના જીવનમાં કોઈ રસ્તો બચતો નથી. કેવી રીતે શું કરવું? ક્યાંકથી તેમને લાગે છે કે હવે તેઓ દરેક બાજુથી હારી ગયા છે. તેથી તેમણે આ ઉપાય લેવો પડશે. માને છે, મારા પર વિશ્વાસ કરો. મિત્રો, તમે તમારા જીવનમાં ગમે તે તબક્કામાં હોવ, તમે ગમે તેટલી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, પૈસાને લઈને તમે ગમે તેટલા ચિંતિત હોવ, જો તમે આ બીજા ઉપાયને અનુસરશો તો તમે તમારા આખા જીવનમાં ક્યારેય પૈસા ગુમાવશો નહીં. કોઈ સમસ્યા નહીં હોય ત્યારે તમારે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. જુઓ, જ્યારે કોઈ વ્યક્તિનું દુર્ભાગ્ય તેના પર પરાજિત થાય છે ત્યારે તે ચારે બાજુથી પરાજિત થાય છે. અને આ ઉપાય અમે તમને જણાવી રહ્યા છીએ કે નવરાત્રિના દિવસોમાં તમારે આ એક વસ્તુ તુલસીમાં લગાવી તે તમારા ખરાબ નસીબને સારા નસીબમાં બદલી શકે છે. તમને શું કરવું તે આપે છે. તમારે ફક્ત કાચી ગાયનું દૂધ જ લેવું પડશે. ફક્ત કાચું દૂધ જ લેવું, ઠીક છે? તમારે આ વાત ધ્યાનમાં રાખવાની છે અને તે કાચું દૂધ પાણીમાં ભેળવવું જોઈએ. અને તમે જે શુદ્ધ પાણી તુલસીજીને અર્પણ કરો છો તમારા ઘરમાં, તમારે તેને તે જ પાણીમાં ભેળવીને તુલસીના મૂળમાં નાખવાનું છે. નવરાત્રિના કોઈ પણ દિવસે, રવિવાર સિવાય કોઈ પણ દિવસે કરો આ ઉપાય. કારણ કે અમે તમને જણાવીએ છીએ કે રવિવાર, એકાદશી અને અમાવસનો દિવસ છે. પૂર્ણિમાના દિવસે તુલસીના છોડને ક્યારેય સ્પર્શ કરવામાં આવતો નથી. તુલસીના મૂળને દૂધ કે પાણી ચડાવવામાં આવતું નથી. પરંતુ નવરાત્રિ દરમિયાન જો તમે એક દિવસ આ કરો છો તો તમે તુલસીના મૂળને કાચા દૂધથી જળ ચઢાવો. શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા જીવનમાં કોઈ પણ દુઃખ કે પરેશાની ન આવવા દે. પૈસાની ગમે તેટલી મોટી તંગી હોય, તે બંનેના આશીર્વાદથી તમને રોકાવા નથી દેતા. એવું લાગે છે કે તમારા જીવનની બધી જ પરેશાનીઓ અને દુઃખ ભાગી જાય છે. હા મિત્રો, કારણ કે કહેવાય છે કે જે વ્યક્તિ તુલસીના મૂળને કાચા દૂધની પાણી ચડાવે છે તેનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે. મિત્રો, જો તમે ગુરુવારે ઉપાય કરો છો તો તમને જણાવી દઈએ કે જો તમે ગુરુવારે તુલસીના મૂળનો કરો છો તો આ ઉપાય કેક પર આઈસિંગ બની જાય છે. જો તમે કાચા દૂધને અર્પણ કરો છો અને સાંજે તો ઠીક છે. જો તમે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને તેની અંદર એક ચપટી હળદર નાખો તો આ ઉપાય વધુ સારો બને છે. તેથી અજમાવી જુઓ. જ્યારે પણ તમે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો છો સાંજે, તુલસીનો છોડ, તમારે તેમાં એક ચપટી હળદર નાખવી જ જોઈએ. અને તે તુલસીના મૂળમાં બરાબર છે. તમારે ખાસ કરીને તુલસીના મૂળમાં કાચું દૂધ અવશ્ય ઉમેરવું જોઈએ. મિત્રો, ચાલો આ સાથે ઝડપથી વાત કરીએ ત્રીજો ઉપાય. જો તમારા ઘરમાં કોઈ ખૂબ જ બીમાર છે, રોગો તમારા ઘરની બહાર નીકળતા નથી, તો તમારે શું કરવું જોઈએ? તમે તુલસીના છોડને પાણી અર્પણ કરો. તમારે તે પાણીમાં એક ચપટી હળદર નાખવાની છે અને તમારે તે પાણીમાં હળદર મિશ્રિત પાણી તુલસીના છોડને અર્પણ કરવાનું છે. તમારા ઘરની કે કોઈ વ્યક્તિ ક્યારેય કોઈ બીમારીને કારણે બીમાર નહીં પડે. મુશ્કેલી છે તે તમારા જીવનમાંથી ખૂબ જ ઝડપથી દૂર જશે. અને જો તમે આ કરશો તો તમારા ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગશે. મિત્રો, અને વિશ્વાસ છે કે તમે ઉકેલ સમજી ગયા હશો અને વિડીયો ગમ્યો જ હશે. આ પછી પણ જો તમારે અમને કંઈ પૂછવું હોય તો કોમેન્ટ વિભાગમાં પૂછી શકો છો અને તમને શક્ય તેટલી વહેલી તકે જણાવવાનો પ્રયત્ન કરીશું. માતા રાણી પાસેથી અમે પ્રાર્થના કરીએ છીએ કે આ નવરાત્રિમાં તમારી સૌથી મોટી ઈચ્છાઓ પૂર્ણ થાય. તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે. ધનની દેવી લક્ષ્મી
શ્રી હરિવિષ્ણુની સાથે તમારા ઘરમાં નિવાસ કરે. અમે માતા રાણી શ્રી હરિવિષ્ણુ માતા લક્ષ્મીજીને આ જ પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો, કૃપા કરીને વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતા દી.